નો એકમાત્ર સ્ત્રોત ભૂમિય જળ જ છે. પીવાલાયક પાણીનો સ્ત્રોત કયો છે? ફક્ત ભૂમિય જળ જ છે. કારણ કે આ વિસ્તારની નદીઓ સંપૂર્ણ વર્ષ દરમિયાન જળથી ભરપૂર રહેતી નથી. વર્ષો જતા જળની માંગ વધી રહી છે. ભૂમિય જળનો ઉપયોગ તેની પુનઃ પ્રાપ્તિ કરતા ખૂબ જ વધુ છે. આના પરિણામે ભૂમિય જળની સપાટી ચિંતાજનક રીતે નીચે જતી રહી છે. કે એ વિસ્તાર છે સૂખો વિસ્તાર છે, રણ પ્રદેશ જેવો વિસ્તાર છે. તો એ વિસ્તારમાં શું છે કે ત્યાંનો મીઠા પાણીનો ફક્ત એક જ સ્ત્રોત છે, ભૂમિય જળ. બીજો કોઈ બી ત્યાંનો સ્ત્રોત નથી નદીઓ, નથી તળાવો, સરોવરો. નદીઓ છે પણ શું છે આખા વર્ષ દરમિયાન જે છે પછી સુકાય જાય. સમુદ્ર કે જે રણ વિસ્તારમાં જે છે નદીઓ નીકળે તો એ જે છે આખા વર્ષ દરમિયાન કે એમાં પાણી રહેતું નથી. આપણે સૌરાષ્ટ્રમાં જે છે મોટા ભાગે નદીઓ છે એમાં પાણી હોય છે, અમુકમાં પાણી ઓછું થઈ જાય છે. પણ જે એ કચ્છ વિસ્તારમાં જે નદીઓ છે આખા વર્ષ દરમિયાન પાણી રહેતું નથી. નદીઓ કેવી છે? સુકાઈ જાય. શું થાય છે? નદીઓનું સુકાઈ જાય છે. એ લોકોએ શું કર્યું? એના માટે ભૂમિય જળનો માત્ર એક જ સ્ત્રોત સોરી, એના માટે પીવાલાયક પાણી માટે એક જ સ્ત્રોત તો ભૂમિય જળ. હવે એ લોકોએ શું કર્યું? ત્યાંના બધા લોકોએ ભેગા થઈને 1989માં ગ્રામવાસીઓએ બિન સરકારી સંગઠન સાથે જોડાઈને, બિન સરકારી એટલે કોઈ સરકારની કંપની ના હોય, કોઈ સરકારી કંપની ના હોય તો બીજી કંપની હોય એની હેલ્પ લઈને શું કર્યું? સંગઠન સાથે જોડાઈને વરસાદના પાણીનો સંગ્રહ કરવાનું નક્કી કર્યું. શું કર્યું? વરસાદના પાણીનો શું કર્યું? સંગ્રહ કરવાનું છે નક્કી કર્યું. રૂકમાં આવતી નદી અને તેની અનેક સહાયક નદીઓ પર 18 જેટલા ચેકડેમ બાંધવામાં આવી કે જે વરસાદનું પાણી આપણે સંગ્રહ કરીએ છીએ. જળ સંગ્રહણ, જલ ભર કયો છો, જલ સંગ્રહણ કયો છો, કે વરસાદનું જે છે શુદ્ધ પાણી હોય છે એનો શું કરે? એનો સંગ્રહ કરી. કારણ કે આપણે ભૂમિય જળ સિવાય આપણી પાસે બીજો કોઈ સ્ત્રોત છે નહીં પીવાલાયક પાણી. એ લોકો માટે અને આપણા માટે બીજું કોઈ નથી. આપણે પાણી ક્યાંથી લાવીએ છીએ? છેક પાણી ક્યાંથી આવે છે? છેક નર્મદા નદીમાંથી. ચાલો ત્યાંથી પાણી આવતું બંધ થઈ ગયું તો નર્મદા નદીમાંથી કોઈ કારણોસર પાણી આવતું બંધ થઈ ગયું તો આપણે પાણી પીવા ક્યાં જઈશું? આપણે પાણી લેવા ક્યાં જઈશું? તકલીફ પડે. બહુ અછત પાણીની છે, અછત વર્તાય છે. તો એ રૂકમતી જે નદી હતી એની ઉપર રૂકમાં આવતી નદી પર 18 જેટલા ચેકડેમ બાંધ્યા. કેટલા ચેકડેમ બાંધ્યા? 18 જેટલા જે છે ચેકડેમ બાંધ્યા. એક ચેકડેમ પછી આગળ બીજો ચેકડેમ. એટલે મતલબ એક ચેકડેમ ભરાય એટલે પાણી ઓવરફ્લો થઈને બીજા ચેકડેમ ભરાય. એ ચેકડેમ ભરાય એટલે પાણી ઓવરફ્લો થઈને ત્રીજો ચેકડેમ ભરાય. એટલે પાણીનો જે છે વધુમાં વધુ સંગ્રહ થાય. શું થાય? ફક્ત એક ચેકડેમ હોય તો પાણીનો સંગ્રહ જે છે ઓછો થાય. કારણ કે ચેકડેમ ભરાઈ જાય પછી શું થાય? પાણીથી બધું ઉપરથી જતું રહે. પેલો તો એક ચેકડેમ ભરાય પછી એના પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો 18 જે છે ચેકડેમ બાંધ્યા છે રૂકમાં આવતી નદી પર. કઈ જગ્યાએ? ભુજ વિસ્તારની. તો 18 ચેકડેમ બાંધીને ફાયદો શું? એ ચેકડેમ તો કેવા હોય? ખૂબ જ મોટા હોય. એટલે એ ચેકડેમ 18 ચેકડેમ બાંધ્યા એટલે એક તો પેલા ત્યાંથી આપણે પાણીનો ઉપયોગ કરી શકીએ. શું કરી શકીએ? ચેકડેમમાંથી જે છે આપણે પીવાલાયક પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. અથવા તો જે ચેકડેમમાં જે ભરેલું પાણી છે ત્યાંની જમીનમાં શું થશે? એનું અંતઃસ્ત્રવણ. એ પાણીનું શું થશે? અનુશ્રવણ થશે, અંતઃસ્ત્રવણ થશે. એટલે એ પાણી અંતઃસ્ત્રવણ થશે એટલે ત્યાંની ભૂમિય જળ સપાટી છે એ શું આવશે? ઉપર આવશે. શું આવશે? ત્યાંની ભૂમિય જળ સપાટી છે એ શું આવશે? ઉપર આવશે. બરોબર? કે ભૂમિય જળ સપાટી છે એ બહુ નીચી જતી રહી. કારણ કે એના માટે બીજો કોઈ સ્ત્રોત નતો ભૂમિય જળ સિવાય માટે. એટલે ભૂમિય જળ સપાટી શું આવી? ઉપર આવી. જમીનમાં અનુસ્ત્રવણ વધ્યું અને પાણીના ટાંકાઓ ભરપૂર થયા. ખેડૂતના મત મુજબ કુવાઓ હવે પાણીથી ભરપૂર છે. એટલે એ વિસ્તારમાં કુવાઓ પણ શું છે? કે પાણી ભરપૂર. કારણ કે જો ભૂમિય જળમાં વધારો કરવો હોય અંતઃસ્ત્રવણ જે છે અંતઃસ્ત્રવણ અનુસ્ત્રવણ દરમાં જે વધારો થાય તો શું થાય? કે પાણી જે છે ભૂમિય જળ છે જમીનની ઉપરની સપાટી બને ત્યાં સુધી ઉપર આપણને પ્રાપ્ત થઈ રહી.
એની સપાટી પાણીની ઉપર આવે. અને જે પાણી સમુદ્રમાં વહીને વ્યય પામતું હતું તે સિંચાઈ માટે યોગ્ય બન્યું છે. જે પાણી જે છે સમુદ્રમાં વહી જતું, મોટા ભાગે તમે જુઓ ને તો બધી નદીઓ ક્યાં મળે છે? સમુદ્રની. અમુક નાની નાની નદીઓનું શું થાય? નાની નાની નદીઓ જે છે મોટી નદીને મળતી હોય, મોટી નદી જે અંતે છેડે ક્યાં મળતી હોય? સમુદ્રમાં જ મળતી હોય. એ સમુદ્રમાં મળે. આપણે એવા બધી નદીઓ પર એવા ડેમ બાંધી દઈએ, એવા બંધ બાંધી દઈએ. આપણા ગુજરાતમાં કયા કયા બંધ છે મોટા? કોઈને ખબર છે? ચેક ડેમ કોઈને આઈડિયા છે? નામ આપો. છે કોઈને ખબર? ગર્લ્સ અવાજ આવે છે બરોબર? હા આ ક્વેશ્ચન જે છે ને, આઈ થિંક તમારે 5મા ધોરણની જીકેમાં આવતો હોય, જનરલ નોલેજ. 5મા ધોરણનું આવતું સામાન્ય જ્ઞાન આવ્યું હતું કે નહીં? 5મા ધોરણમાં આવ્યું હતું સામાન્ય જ્ઞાન? સર. હા ગર્લ્સ આવ્યું હતું? આવ્યું હતું કે નહીં? યસ ઓર નો? હા, તો એમાં ક્વેશ્ચન છે. કઈ કઈ નદીઓ છે? કઈ નદીઓના કિનારે જે છે શહેરો આવેલા છે? બંધ કયા છે? એ તો તમને ખબર હોવી જોઈએ. હજી તો 2 વર્ષ થયા ભૂલી ગયા. 5મા ધોરણની સામાન્ય જ્ઞાનમાં છે. અને તમને એ બી નથી કે આપણા ગુજરાતમાં ક્યાં બંધ છે, ક્યાં પુલ આવેલા છે, ક્યાં બંધ છે. એ તો આપણને આઈડિયા હોવો જોઈએ. ઇન્ડિયા લેવલની વાત કરીએ તો બરોબર છે. ગુજરાત લેવલની વાત કરીશ. સરદાર વલ્લભભાઈ પટેલનો બંધ નર્મદા નદી. નર્મદા નદી પર સરદાર સરોવર બંધ. સરદાર વલ્લભભાઈ પટેલ નહીં, બરોબર છે. નામ એનું છે સરદાર સરોવર બંધ. પછી એ સૌથી મોટો બંધ છે. પછી બીજા બંધ કયા છે? ત્યાં પછી સર મહુવામાં છે બંધ. એવા નાના નાના તળાવોની જે મોટા મોટા બંધ બાંધ્યા હોય, એવા તો ઘણી જગ્યાએ મોટા બંધ છે. મહુવા જે માલણ નદી છે, માલણ. મહુવામાં જે કઈ નદી છે? માલણ નદી છે. એની પર બંધ બાંધેલા છે. ઘણી બધા નાના નાના આપણે મોટા બંધની ગણતરી. આન્સર તો આપવો જ પડશે તમારે, ત્યાં સુધી આગળ નહીં હોય. સમજાય છે ગર્લ્સ? હા સર સમજાય. શું કઉ છું? આન્સર તો તમારે આપવો જ પડશે. ત્યાં સુધી હું આગળ નહીં વધું. કારણ કે હવે તમે જે છે ને સર અહીંયા ભાવનગરમાં એક ડેમ આવ્યો. ચેક તમારી મેન્ટાલિટી એવી થઈ ગઈ છે ને, આપણે આન્સર નહીં આપે, બોલવા વાળા બોલે છે. આપણે બેઠીએ શાંતિથી સાંભળીએ. આપણી પ્રેઝન્ટ તો થાય છે ને ક્લાસમાં. તો એ બધું હું નહીં ચલાવી લઉં. અત્યાર સુધી ચલાવ્યું એ બધું હું નહીં ચલાવું. ફરજિયાત સર આન્સર આપવો ભાવનગર પડશે. ભાવનગરમાં એક ડેમ આવેલો છે, ચેક ડેમ. નામ આપો. બોલતળાવ. એ તળાવ છે. આપણે ચેક ડેમની વાત છે કે મોટા મોટા બંધ બાંધ્યા હોય, અને આવા નાના નાના બંધ તો દરેક ગામમાં મોટા ભાગે બધી જગ્યાએ હોય. પણ આપણે જે મોટા બંધ હોય છે, મોટા બંધ હોય છે, એ બંધની વાત છે. સરદાર સરોવર બંધ અને આપણા સૌરાષ્ટ્રમાં હજી 2 મોટા બંધ આવ્યા છે. હિન્ટ આપું છું, અમરેલી અને પાલીતાણા.
ચલો હિન્ટ આપું છું, અમરેલી અને પાલિતાણા. આઈડિયા આવે છે ગર્લ્સ કોને નહીં? ગર્લ્સ અવાજ આવે છે મારો બરાબર? હા સર, અવાજ આવે છે. 5મા ધોરણમાં જીકે નતા ભણ્યા? ભણ્યા હતા ને. આવું થોડું ચાલે. આપણા રાજ્યની આપણને ખબર ના હોય તો બીજા રાજ્યની ખબર તો હોય જ ને. આપણા રાજ્યની આપણને ખબર હોવી જોઈએ. આપણું રાજ્યને તો બાદ કરો, આપણા જિલ્લાની બી નથી ખબર આપણને. આપણા જિલ્લામાં મોટા મોટા બંદગી આવે છે એ બી નથી ખબર. તો ગુજરાત રાજ્યની તમને શું ખબર છે? સામાન્ય જ્ઞાન તો ભણ્યા જ નથી. એક શરમજનક બાબત કહેવાય. 7મામાં છો, આ ક્વેશ્ચન 5મામાં આવે છે. પ્લસ બીજું કે ગુજરાત રાજ્યનો આપણા જિલ્લાનો છે. આપણા જિલ્લામાં મેં તમને કીધું કે એક બંધ તો બતાવો જે મોટા મોટો હોય એવો. ચેક ડેમ. જિલ્લાની બી નથી ખબર આપણા. બોલી આમ તો ખરી ચાલશે? પેલા ચેક ડેમ. ચેક ડેમ એટલે કયો ચેક ડેમ? નામ? ચેક ડેમ ની જ વાત કરું છું અને ચેક ડેમ જ કહેવાય, બંધ છે ચેક ડેમ. નામ આપશો મને? નથી ખબર? વેરી ગુડ હો બધાયને. એમાં એકાદી જીકે ની એક્ઝામ આવી, કોમ્પિટિટિવ એક્ઝામ આવી તો તમે કેમ ક્લિયર કરશો? નોર્મલ વસ્તુ, બેઝિક વસ્તુ જ નથી ખબર. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? મોર. ગુજરાતનું મોર રાજ્ય પક્ષી છે. મોર ગુજરાતનો રાજ્ય પક્ષી છે. તો ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો રાષ્ટ્રીય પક્ષી. ચલો આન્સર આપો. દરેક રાજ્યમાં રાજ્ય પક્ષી હોય, ફૂલ હોય, વૃક્ષ હોય. અને આખા ભારતનું બી અલગ હોય, રાષ્ટ્રીય લેવલે, નેશનલ લેવલે. અને ગુજરાતનું મોર છે તો ભારતનું જીકેમાં 0 છો. રીડિંગ કરવાનું રાખજો. ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે અને ગુજરાતનું ફ્લેમિંગો છે. શું છે? ફ્લેમિંગો મીન્સ કે સુરખાબ. એનું અભયારણ્ય પણ આવ્યું છે કચ્છમાં. ઓકે, હા સુરખાબ સર. અભયારણ્ય કચ્છમાં. અને હવે વાત છે, હા એ પછી હું કહીશ ને તો બધું યાદ આવશે. હવે વાત છે ચેક ડેમની. ભાવનગરમાં જે છે આપણે પાલીતાણામાં શેત્રુંજય છે. હા, છે મોટા મોટો ચેક ડેમ. શેત્રુંજય છે. અમરેલીમાં ધારી ડેમ છે મોટામાં મોટો. જોયા છો કઈ? શેત્રુંજય તો મોટા ભાગે જોયો જ હોય. પાલીતાણા જાવ તો બી વચ્ચે આવે છે. હા સર અમરેલીમાં મેં આઈ થિંક જોયો જોયું. હોય તો ધારી છે. હા તો કેમ ભૂલાઈ જાય છે? અમરેલીમાં છે, ધારી છે, ચેકડેમો છે. આ બધા ચેકડેમો શા માટે બંધવામાં આવ્યા છે? મોટાભાગે ગામડામાં તો હોય જ નદીઓ નાળા ઉપર. પણ આજે છે બધા મોટા મોટા ચેકડેમો છે. સર. બોલો. શેત્રુંજય ડેમ ભારતનો સૌથી મોટો ડેમ છે. ઓહો, કોણે કીધું શેત્રુંજય ડેમ ભારતનો સૌથી મોટો? શેત્રુંજય ડેમ ભારતનો નહીં, ગુજરાતનો સૌથી મોટો ડેમ છે.
ઓકે, 16.7 તમારું શું યોગદાન હોઈ શકે? કે અમૂલ્ય પાણી જે છે કે અમૂલ્ય સ્ત્રોત છે. પાણી અમૂલ્ય સ્ત્રોત છે, એનો વ્યય અટકાવવામાં તમારું શું યોગદાન હોઈ શકે? શું તમે તમારા ઘર, શાળા અથવા બીજા કોઈ સ્થાન પર વહેતું વ્યય થતું પાણી જોઈને નળ બંધ કર્યા છે? કે તમારા ઘર હોય, સ્કૂલ હોય કે કોઈ બી જગ્યાએ તમે રમતા હોય છો, મેદાન હોય છે, ત્યાં પાણી જે છે વહેતું હોય છે, પીવા માટેનું પાણી, વાપરવા માટેનું પાણી, નળ શરૂ હોય, પાણી વહેતું જતું હોય, ટીપે ટીપે પાણી પડતું હોય, નીચે કોઈ પાત્ર મૂકેલું ના હોય, તેને બંધ કર્યું છે આપણે? નળ બંધ કર્યા છે? કર્યા હોય તો બોલે ને, ના હોય, ના કર્યા હોય તો હવે કરજો, કારણ કે તમને જે છે પાણીનું મૂલ્ય હવે સમજાવું. ના કર્યા હોય તો શું કરજો? નળ જે બંધ કરજો, કારણ કે પીવાલાયક પાણી બહુ જ ઓછું છે. બગડી ગયેલા નળના કારણે પાણીનો વ્યય વધુ થાય છે. નળ ખરાબ થઈ ગયો, ટીપે ટીપે પાણી પડે છે, એમાં વ્યય શું થાય? વધુ થાય. તમારે આ પાણીના વ્યયને અટકાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ. પાણીના વ્યયને અટકાવવા માટે ઘણા ઉપયોગો કરી શકાય છે. ચાલો આપણે શું કરીએ, અહીં થોડાક ઉદાહરણ આપેલા છે, થોડાક બીજા ઉમેર. જો પાણી બચાવવા માટેની ટેવ: બ્રશ કરતી વખતે નળ બંધ રાખો. શું કીધું છે? કે બ્રશ કરતી વખતે શું કરવું છે? નળ જે છે એ બંધ રાખો. આખું ધ્યાન બ્રશ કરવામાં આવે છે, કાચમાં જતા જતા. અને નળ શરૂ હોય છે. ભોંયતળિયાને ધોવાના બદલે પોતું કરો. ભોંયતળિયું જે છે જમીનમાં બહાર છે, આપણે ધોવાના બદલે શું કરવું? પોતું મારી દો તો બી તે સાફ થઈ જાય. તો બીજા આપણે કઈ કઈ ટેવા ઉમેરવાની? જેટલું પાણી પીવું એટલું જ પાણી લેવાનું. શું કરવાનું? આ બીજી ત્રીજી ટેવ. જેટલું પાણી પીવું એટલું જ પાણી લેવાનું ગ્લાસમાં. વધારે પાણીનો બગાડ કરવાનો નહીં, કારણ કે આપણે બે ઘૂંટમાં પીને પછી શું કરીએ છીએ? નાખી દઈએ છીએ. આ જે છે તમારા પાણીનો જ આવી રીતે બચાવ કરવાનો છે. બરોબર? ગર્લ્સ સંભળાય છે કે નહીં? હા સર. હવે જો એક બીજી જે છે પ્રવૃત્તિ મારા ધ્યાનમાં આવી છે. ગર્લ્સ, હા હેલો, સર. એક બીજી પ્રવૃત્તિ મારા ધ્યાનમાં આવી છે. એક તમારે નાનો સંકલ્પ લેવાનો છે. એટલે ચેપ્ટર શરૂ ત્યારે કીધું હતું ને, તમારે એક નાનો એવો સંકલ્પ લેવાનો છે. અચ્છા, માઇક મ્યુટ કરો પ્લીઝ. ગર્લ્સ સંભળાય છે? હા સર, સંભળાય છે. બધાયને? હા સર. તમારે જે છે નાનું એવું જે છે, તમારે એક નાનું એવું કાર્ય કરવાનું છે. એક નાનો એવો સંકલ્પ લેવાનો છે. આજે કઈ તારીખ છે? 9/12/20, બરોબર ને? 9/12/20 પેલા તારીખ લખવાની છે. ધ્યાનથી સાંભળજો. એક કામ કરો, હમણાં હું કહું તમને, બરોબર? યાદ કરાવું છું. એ પેલા આપણે પૂરું કરી દઈએ, બરોબર? 16.8 વનસ્પતિને ઉપર પાણીની અછતની અસર. તમે જોયું હશે કે કુંડાના છોડને પાણી ન પાઈએ તો તે કરમાઈ જાય છે, પછી સુકાઈ જાય છે. શું થાય? કે આપણે જેમ વનસ્પતિને બી પાણી જોઈએ છે, એ બી સજીવ જ છે આપણી જેમ, ફક્ત હાલી ચાલી કે બોલી શકતા નથી. તમે પ્રકરણ 1માં અભ્યાસ કરી રહ્યા છો કે વનસ્પતિ ખોરાક બનાવવા માટે જમીનમાંથી પાણી દ્વારા પોષક તત્વોનું શોષણ કરવું પડે છે. શું? કે ખનિજ તત્વો, પોષક તત્વોનું શોષણ કરે, પણ કોના દ્વારા? પાણી દ્વારા. શું થાય? કે પાણીમાં મોટા ભાગે ક્ષાર હોય, ખનિજ તત્વો હોય, કે પાણી દ્વારા શું કરે? એ જમીનમાં તેના મૂળ જે છે એ શું કરે? શોષણ કરે છે. જરા કલ્પના કરો કે છોડ માટે પાણી પર્યાપ્ત ન હોય તો તમને છોડમાંથી ખોરાક મળે છે. શું?
કે છોડ માટે જે છે પાક માટે પાણી પર્યાપ્ત જ નથી. એટલે પાણી છે નહીં, તમે પાક કઈ રીતે ઉગાડશો? તમે જે છે એ પાક કઈ રીતે ઉગાડો? પાક ઉગે નહીં તો ખબર પડે જ ને. સુરૈયા રે. આ કોણ બોલે છે મને જરાક કહો ને. અફસાના અફસાના. અફસાના ઢોલિયા ફાતિમા. અફસાના છે કે ફાતિમા છે? નહીં સાનિયા. આઈડિયા ફાતિમા છે. ગૂગલ મીટ માં આપણે ક્યારથી જોઈન છીએ, ક્યારથી લેક્ચર છે? હા, એક મંથ કે 5 દિવસ કે એક મંથ નથી થયો, ઘણો બધો ટાઈમ થઈ ગયો છે આપણો ગૂગલ મીટમાં. તો આપણને આઈડિયા હોવો જોઈએ આપણે ક્યાંથી માઇક મ્યુટ થાય છે, અનમ્યુટ થાય છે, ક્યારે મ્યુટ અને અનમ્યુટ કરવું. સરી હાથે કરીને ચાલુ કરે છે. અફસાના અફસાના યસ ને, ઈ જ છે ને? હા, એ જ છે ને? લેફ્ટ સરી છે. લેફ્ટ અફસાના સાઈડ છે. સંભળાય છે બેટા? હા. નેક્સ્ટ ટાઈમ એને કે આવું કરીશ ને હું લેફ્ટ કરી દઈશ, અને કે હું નહીં જોઈન થવા દો બીજી વાર મારા લેક્ચર. ઓકે, પૃથ્વી પરની લીલોતરી નષ્ટ થઈ જાય છે. આનો અર્થ એ થાય છે કે તમામ જીવનનો અંત થાય, કારણ કે વનસ્પતિ વગર વિશ્વનો અર્થ કોઈ ખોરાક નથી, કોઈ ઓક્સિજન નહીં, પૂરતો વરસાદ નહીં અને અસંખ્ય અન્ય સંખ્યાઓ થાય છે. કારણ કે જો વનસ્પતિને પહેલું પાણી તો કોને મળવું જોઈએ? વનસ્પતિને મળવું જોઈએ. વનસ્પતિને પાણી મળશે તો ખોરાક બનશે. તો શું છે? ખોરાક બનશે તો આપણને ખોરાક મળશે, તો લીલોતરી રહેશે. લીલોતરી રહેશે તો ગ્લોબલ વોર્મિંગની અસર નહીં સર્જાય. અને પ્લસ ઓક્સિજન આપણને જે છે મળતો રહેશે, શુદ્ધ હવા મળતી રહેશે. બધું કોના પર છેલ્લે કોના પર ડિપેન્ડ કરે? વનસ્પતિ. વનસ્પતિને પાણી મળશે તો આપણે જીવી શકશું. જો આ જંગલો છે, વનસ્પતિ છે, એટલા માટે જ જે છે આપણે રહી શકીએ છીએ. જે એક વાર જો વનસ્પતિનો નાશ થઈ ગયો, આપણે જંગલો બહુ બધા મોટા પાયે જંગલો જે છે નાશ કરીએ છીએ, વનસ્પતિનો નાશ થઈ જશે તો આપણું જીવન પણ જોખમ મુકાઈ જશે. આપણા જીવનની બી અસ્તિત્વ રહેશે નહીં. એક સફળ પહેલ છે જો. રાજસ્થાન એક ગરમ અને સૂકો પ્રદેશ છે, એટલે રણ પ્રદેશ જ છે, ગરમ અને સૂકો પ્રદેશ છે. પાણીની પ્રાકૃતિક અછતને એક સફળ પ્રયોગ દ્વારા હાલ કરવામાં આવી. એટલે પાણીની જે છે એ પ્રાકૃતિક જે છે અછત, એટલે ત્યાં રણ પ્રદેશો એટલે ત્યાં પાણી બહુ ખૂબ જ ઓછું જોવા મળે છે. એટલે એ લોકોએ શું કર્યું? પ્રયોગ કર્યો છે, યુક્તિ કરી છે, આજમાવી છે. સામાજિક કાર્યકર્તાઓની એક ટુકડીએ અલવર જિલ્લાના સૂકા વિસ્તાર શું કર્યું છે? કયા જિલ્લાના? અલવર જિલ્લાના સૂકા વિસ્તારને હરિયાળા વિસ્તારમાં ફેરવી નાખ્યો. એટલે જે રણ પ્રદેશ હતો એને શું કર્યું? હરિયાળા વિસ્તારમાં ફેરવી નાખ્યો. ત્યાં વનસ્પતિઓને એવું ઉગાડ્યું છે. તેઓએ અરવેલી, રૂપરેલ, સરસા, બઘાની અને જહાજવલી જેવી 5 સુકાઈ ગયેલી નદીઓને જળ સંગ્રહ દ્વારા પુનઃજીવિત કરી છે. શું કર્યું છે? ત્યાં 5 નદીઓ જે છે સુકાઈ ગઈ છે, જળ સંગ્રહ દ્વારા શું કર્યું છે? પુનઃજીવિત કરી છે. આ ક્યારે શક્ય બને? આ વસ્તુ ક્યારે શક્ય બને? કે જ્યારે તમે એ વિસ્તારમાં, રણ પ્રદેશ વિસ્તારમાં જે છે એ ધીમે ધીમે તમે એના વિસ્તારમાં જે છે, એના કિનારી જે છે, એનો કિનારો હોય ને, સમુદ્ર કિનારો નથી, એટલે રણ પ્રદેશનો કિનારો છે, ધીમે ધીમે ત્યાં વૃક્ષ વાવવાનું શરૂ કરી દે ને, વૃક્ષારોપણ. તો ત્યાં વૃક્ષારોપણ શરૂ કરી દે એટલે રણ આગળ વધતું અટકાશે. શું થશે? રણ પ્રદેશ જે છે આગળ વધતો શું થશે? અટકશે. તો વૃક્ષો જ નહીં રોપેલા હોય તો રણ પ્રદેશનું જે છે એ વધતો જશે. એક વિસ્તાર જે છે એ વધતો જશે. જેમ જેમ રણની અંદર વૃક્ષો વાવવાની ટ્રાય કરો છો, રણ પ્રદેશમાં આપણને રણ પ્રદેશમાં કયા વૃક્ષો, કેવા વૃક્ષો વાવવામાં? તો ખૂબ જ જે છે ઓછું પાણી જરૂરિયાત પડતા હોય, પાણીની અછત અનુભવાતા હોય, ઓછા પાણીની જરૂરિયાત હોય એવા વૃક્ષો વાવવાના. કેવા? મેંગ્રોવના વૃક્ષો. જે દરિયા કિનારે બી થાય છે, સમુદ્ર કિનારે પાણીને જો આગળ વધતું રોકે છે. પછી એવી રીતે ઘણા
જે છે એ રણ પ્રદેશ જે છે એના વૃક્ષો ખીજડો છે, બાવળ છે. સામાન્ય જો આવા વૃક્ષો છે, ખીજડો છે અને બાવળ છે. ઓછા પાણીની જરૂર પડે. શું છે? એ વૃક્ષોને શું હોય છે કે ઓછા પાણીની જે છે એ જરૂર પડે છે. ઓછા પાણીમાં બી એ વૃક્ષો જે છે ઉગી જાય છે મોટા ભાગે. બાવળને જો કોઈ કે પાણી આપવા જાય છે? નહીં. બાવળને કોઈ પાણી આપવા જશે? નહીં. પણ હા એક જે છે એ વનસ્પતિ છે ને, બાવળ તમે જોયા છે બધાએ? જોયા છે ને? બાવળ જોયા છે બધાએ પેલા કાંટાવાળા? હા. હા એ સર. એ વનસ્પતિ છે ભારતની સ્થાનિક નથી. હં? એ જે વનસ્પતિ છે ને ભારતની સ્થાનિક નથી. એટલે આપણે પહેલેથી ભારતમાં ઉગી આવતી વનસ્પતિ નથી. પહેલેથી જો એનાથી બાવળ બાવળથી રણ પ્રદેશને વધતું અટકાવી શકાય છે. પણ એનાથી એક બીજું બી નુકસાન છે. કે એ બાવળો જે છે એના બીજ પડશે એટલે બાજુમાં બાવળ ઉગશે. એના બીજ પડશે એટલે બાજુમાં બાવળ ઉગશે. એટલે આખા વિસ્તારમાં જે છે બાવળ ઉગે. એના લીધે અમુક વિસ્તારમાં જે બીજી વનસ્પતિ ઉગતી હોય ને એ ઉગી નહીં શકે. અમુક સ્થાનિક વનસ્પતિ જે છે એ ઉગી નહીં શકે. આ જે છે એ આપણા દેશની જે છે ઇન્ડિયાની સ્થાનિક વનસ્પતિ નથી. બહારના દેશથી બીજ લાવીને નાખેલા છે. બધી જગ્યાએ જે છે બાવળો ઉગ્યા છે. એના લીધે આપણે સ્થાનિક વનસ્પતિ જે છે એ છે નહીં. એના લીધે જે આપણી જે છે પ્રાચીન જે છે વૃક્ષો છે, આ છે તે છે, ઔષધિઓ એ ઓછા દેખાતા થઈ ગયા. કારણ કે એની માત્રા વધી. એ વૃક્ષોની જે છે માત્રા વધી તો આપણા સ્થાનિક વૃક્ષોમાં શું થયો? ઘટાડો. ઓકે, એકવાર આમાં નજર કરીએ. જળ બધા જ સજીવો માટે જરૂરી છે. જળ વિના જીવન શક્ય નથી. જો સૂત્ર યાદ રાખજો. તમને હમણાં હું જે કાર્ય આપવાનો છું એમાં તમારે ખાસ સૂત્ર લખવાનું છે. એકાદું તમારે સંકલ્પ લખવાનો. બરોબર? એકાદું સૂત્ર લખવાનું છે. તમે તમારો સંકલ્પ લખવાનો છે. જળ 3 મુખ્ય અવસ્થાઓ જોવા મળે છે. ઘન, પ્રવાહી અને વાયુ. જળ ચક્ર દ્વારા પાણીની પૂર્તિ થઈ રહી છે. છતાં પણ વિશ્વના ઘણા ભાગોમાં પાણીની અછત જોવા મળે છે. પાણીનું વિતરણ બધા ભાગોમાં અસમાન છે. જે મોટા ભાગની માનવીની ક્રિયાઓને પરિણામે છે. ઉદ્યોગોનો વિકાસ, વસ્તી વધારો, સિંચાઈ પદ્ધતિ, જરૂરિયાત અને વ્યવસ્થાપન પાણીની અછતના કારણે છે. આ 3 કારણો શું છે? એના લીધે ભૂમિય જળમાં ઘટાડો આવે છે. વધતી જતી વસ્તી, ઉદ્યોગો અને સિંચાઈ, કૃષિ પ્રવૃત્તિઓ મતલબ સિંચાઈ પદ્ધતિ. આપણે પાઇપો અને નળ દ્વારા થતા પાણીના વ્યય માટે ચિંતિત થવું જોઈએ. બહુમાળી મકાનમાં અથવા અન્ય સ્થળો પર વહેતા નળ બિનજરૂરી વપરાશ અને વધુ પડતા ભૂગર્ભ જળના ખેંચાણ અટકાવવા જોઈએ. એટલે વધારે ભૂગર્ભ જળના ખેંચાણ એટલે વધુમાં વધુ જે ભૂગર્ભ જળનો ઉપયોગ કરશો તેની સ્તર ક્યાં જશે? સપાટી નીચે જતું રહેશે. પછી બિનજરૂરી વપરાશ અટકાવવો જોઈએ. પછી જો તાજો જમના દાખલો આપવામાં આવ્યો છે. ભૂમિય જળની સપાટી ઊંચી લાવવાનો પ્રયાસ કરવો. સમયને જોતા દરેક પાણીનો વપરાશ યોગ્ય રીતે કરવો જોઈએ. જો થોડા દિવસ સુધી છોડને પાણી આપવામાં ન આવે તો તે સુકાઈ જાય છે. બરોબર? એક તાજું એક્ઝામ્પલ આપું. અહીં આપણે કયો વિસ્તાર આપણે કોઈ મને કહેતો પેલો રેલવે સ્ટેશન પાસે કયો વિસ્તાર છે આપણો? આ બાજુ રેલવે સ્ટેશન આ બાજુ વિસ્તારના નામ બોલો એટલે મને આઈડિયા આવી જશે. ગર્લ્સ હા સર. હા જે રેલવે કુંભારવાડા કોઈ છે? કુંભારવાડા કોઈ છે? નહીં. કોઈ કુંભારવાડામાં રહેતું હોય? નહીં. તમે કુંભારવાડામાં નથી રહેતા. વાંધો નહીં. કુંભારવાડા આજુબાજુ કોઈ રહેતું હોય? નથી. બરોબર? કુંભારવાડામાં જે હાલમાં રહેતું હોય ને તમારો ફ્રેન્ડ હોય કોઈ એને પૂછી લેજો. હાલની જ વાત આપણે ભાવનગરની જ વાત. કુંભારવાડા જે વિસ્તાર છે, દિવાળીની વાત છે. દિવાળી સમયથી દિવાળી જતી રહીને કેટલો સમય થયો અને એની પહેલા બી કુંભારવાડા વિસ્તારમાં તમે વારંવાર TV9 માં જુઓ ને ટીવી9 લાઈવ તમે જુઓ તો
એમાં વારંવાર જે છે 2-3 વાર આવી ગયું કે કુંભારવાળા વિસ્તારમાં, ભાવનગરના કુંભારવાળા વિસ્તારમાં પાણીની ખૂબ જ અછત છે. 10 દિવસે નળ આવે છે. 4 દિવસે, 5 દિવસે, 10 દિવસે ત્યાં નળ આવે છે. ત્યાંના લોકો પાણીથી બહુ પરેશાન છે. પાણીથી બહુ પરેશાન છે. ટીવી 9 માં ન્યૂઝમાં આવે છે. એક વીકમાં આથી 2 થી 3 વાર આવી. તમે જોતા હોય તો એક વીકમાં કેટલે 2 થી 3 વાર જે છે એ ન્યૂઝમાં આવ્યું છે કુંભારવાળાનો. કે દિવાળી જેવા પ્રસંગમાં બી ત્યાં પાણીની અછત હતી. પાણી બીજેથી લાવવું પડે, ત્યાં પાણીના જે છે નળ આવતા નથી. અને આવે છે તો એ પાણી કેવું આવે કે એમાં ખરાબ સ્મેલ આવે છે, ગંદી સ્મેલ આવે, ગટરનું એવું પાણી આવે છે. કેવું પાણી આવે? ગટરની સ્મેલ આવતી હોય ગંદી જે છે એ પ્રકારનું પાણી આવે છે. એ પીવા લાયક પાણી આવતું નથી. આવે તો 10 દિવસે આવે છે ને બહુ થોડક માત્રામાં જ આવે છે અને તરત જતું રહે છે. એટલે એ લોકો પાણીથી પરેશાન છે. અને એને જે છે ન્યૂઝમાં બી આપ્યું છે, 2-3 વાર આપ્યું છે. આપણા ભાવનગરની જ વાત, આપણે બીજા વિસ્તારની તો વાત જ નથી કરવાની. આપણા બાજુનો કુંભારવાળા વિસ્તારની જ વાત. એ જગ્યાએ જે છે પાણીથી છે ખૂબ જ શું લોકો જે છે અછત અનુભવે છે. બધી જગ્યાએ નળ આવતા નથી. સારું છે નર્મદાનું પાણી આવે છે. ના આવતું હોય તો બધા વિસ્તારમાં એ જ પ્રોબ્લેમ. બધા વિસ્તારમાં શું પાણીની અછત જે છે એ ઊભી થાય છે. આ તાજો જ દાખલો છે. તમે જોજો ટીવી 9 ન્યૂઝ ભાવનગર, તમને આઈડિયા આવી જશે. પાણી આપણા માટે કેટલું જે છે અમૂલ્ય છે. બરોબર? તમે બધા ધ્યાનથી સાંભળજો, બધી ગર્લ્સ. ઓકે? હવે જો મેં શું કીધું, તમને એક નાની એવી પ્રવૃત્તિ કરવાની છે. તમે તમારા ગ્રુપમાં 7th A છો તો 7th A ના ગ્રુપમાં, 7th B છે તો સંભળાય છે ને બધાને? ક્લિયર અવાજ આવે છે? હા સર ક્લિયર આવે. ઓકે ઓકે ઓકે. 7th A છે તો 7th A ના ગ્રુપમાં, 7th B છે તો 7th B ના ગ્રુપમાં. બરોબર? તમારે પહેલા લખવાનું છે સ્ટાન્ડર્ડ 7th A. એ તો તમને ખબર આઈડિયા જ હશે. પછી તમારે સબ્જેક્ટ લખવાનો છે સાયન્સ. બરોબર? ચેપ્ટર લખવાનું છે, સબ્જેક્ટ લખવાનો સાયન્સ. તમારું નામ લખવાનું છે. તમારું આખું નામ લખવાનું છે. સરનેમ, નામ, પપ્પાનું નામ ના લખો હેલો ને કોઈ. સર. હેલો સર. હા બોલો. સર તમારો અવાજ કટ થાય છે થોડોક થોડોક. બધાને ના પ્રોબ્લેમ સર થાય છે. હવે આવે છે? હવે આવે છે બરાબર? ક્લિયર આવે. હા સર સર બરાબર. ક્લિયર જ આવે. ત્યાં બેટા તારે પ્રોબ્લેમ હશે, જરાક લેફ્ટ થઈને ફરી જોઈન થઈ. ઓકે, ક્યાં પહોંચ્યો તો? નામ, સરનેમ, સોરી ભૂલવાડી ગયો, વચ્ચેથી જે ડિસ્ટર્બન્સ થઈ જાય છે. તારીખ લખી લેજો. પાછું ભૂલી ગયું. પેલા સ્ટાન્ડર્ડ લખવાનું છે, પછી સબ્જેક્ટ લખવાનું છે. શું લખવાનું છે? આ વિગત લખજો, સ્ટાન્ડર્ડ લખજો, 7th A 7th B સબ્જેક્ટ લખજો કે ભાઈ સાયન્સ જ લખવાનું સબ્જેક્ટમાં, બધાને ખબર છે. ઓકે? ચેપ્ટર લખજો પાણી એક અમૂલ્ય સ્ત્રોત. હું ચેપ્ટર લખજો, ચેપ્ટર નંબર 14 પાણી એક અમૂલ્ય સ્ત્રોત લખજો જ તે. બરોબર? આ તમને જે પ્રોજેક્ટમાં થશે, આમાંથી જેનો પ્રોજેક્ટ હશે એને ઇન્ટરવ્યુમાં 5 માર્ક ઉમેરીશ. બરોબર? ઇન્ટરનલના જે છે એ માર્ક આમાં આ પ્રોજેક્ટ જે કરશે એ ઉમેરાશે. કેટલા ઉમેરાશે? આઈ થિંક સોરી 5 મિનિટ તો એટલા ઉમેરાશે તમને નહીં. એટલે હું રોલ નંબરને ધ્યાનમાં રાખ. તારીખ લખવાની છે, સબ્જેક્ટ લખવાનું છે, નામ લખવાનું છે. સબ્જેક્ટ લખો ત્યાં લખજો ચેપ્ટર નંબર 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત. શું લખવાનું છે? ગુજરાતીમાં લખજો પાણી એક અમૂલ્ય સ્ત્રોત. પછી છેલ્લે તારીખ મારજો, આજની તારીખ. આજના માટે બધાને પ્રોજેક્ટ આજે જ છો, આજની તારીખ મારજો. પછી પાણીને લગતું સૂત્ર લખવાનું છે. જળ છે તો જીવન છે, પાણી છે તો મનુષ્ય છે, જળ છે તો કાલ છે. સંભળાય છે ને બધાને બરોબર? હા સંભળાય સર. છે? સર હા, એટલે એક એવું સૂત્ર લખવાનું છે. બરોબર? એક એવું સૂત્ર લખવાનું છે. એ સૂત્ર લખવાનું પછી તમારે એવી સંકલ્પના લખવાની છે. એક થોડીક જગ્યા મૂકીને એવી સંકલ્પના લખવાની છે કે આજથી હું સંકલ્પ કરું છું. એવું લખવાનું. આજે તારીખ 8, 9, 12, 20 આજથી હું સંકલ્પ કરું છું કે હું પાણીનો બગાડ કરીશ નહીં.
અલગ અલગ બધાએ સંકલ્પ સરખા નથી લખવાના, બધાએ અલગ અલગ લખવાના. કે હું પાણી, કોઈ લખવાનો છે હું પાણીનો બગાડ કરીશ, તો કોઈ એમ લખવાનું છે કે હું જે છે બ્રશ કરતી વખતે નળ શરૂ રાખીશ નહીં. હું જેટલા જ મારા પાણીની જરૂરિયાત છે એટલા જ પાણીનો ઉપયોગ કરીશ. મારે જેટલું જ પાણી પીવા માટે જોઈએ છે એટલું જ પાણી પીવા માટે ઉપયોગ કરીશ. કોઈ જગ્યાએ નળ શરૂ હશે તો હું જાતે નળ બંધ કરીશ. આવા જે છે તમારે સંકલ્પ લેવાનો છે કે આજથી હું સંકલ્પ લઉં છું કે હું આ જે છે પાણીનો ઉપયોગ કરીશ. સંભળાય છે કે નહીં? સંભળાય છે બસ? રાઈટ સર. હા ઓકે, સર. બરોબર. હા, બરોબર. એટલે આ જે આ થઈ જશે ને કાર્ય, આ કાર્ય થઈ જશે. તમારો રોલ નંબર બી તમારે નાખવાનો છે. હું વેઇટ કરીશ 10-15 તમારો લેક્ચર પતી જાય પછી હું વેઇટ કરીશ કે કોના કોના નામ, રોલ નંબર, સૂત્ર લખવાનું છે પાણી માટે. બરાબર લખજો પ્લીઝ. કારણ કે બધા જોશે, જેટલામાં ટીચરો હશે એ બધા જોશે. તમે આમ નામ બધું લખી નાખશો, રોલ નંબર નહીં લખો. પેલા દિવાળી હોમવર્ક ની જેમ ના કરશો. રોલ નંબર ના હોય તો નામનું ઠેકાણું ના હોય, એવું ના કરતા. સર બરોબર? પાણી માટે લખવાનું છે. પાણી માટે લખવાનું છે, એક સૂત્ર લખવાનું છે. પેલું પાણી માટે સૂત્ર લખવાનું છે, પછી તમારે સંકલ્પ ઓકે. કરવાનો છે. પછી તમારે સંકલ્પ કરવાનો છે કે આજે તારીખ 9/12/20 થી હું આ સંકલ્પ લઉં છું કે હું પાણી જે છે પાણીનો બગાડ કરીશ, હું વહેતા નળને અટકાવીશ. એવા સંકલ્પ તમારે લેવાના છે. બરોબર? પેલા એક સૂત્ર લખવાનું છે પાણી માટે, પછી તમારે નીચે સંકલ્પ લેવાનો, થોડીક જગ્યા મૂકીને સંકલ્પ લેવાનો છે. ત્યાં હું કરીને લખું, તમારું નામ લખો તો બી ચાલશે કે ભાઈ હું આ વ્યક્તિ આ તારીખથી પાણીનો જે છે બગાડ કરીશ નહીં. હું વહેતા નળ નો અટકાવીશ, કે બ્રશ કરતી વખતે જે છે નળ બંધ રાખીશ. કોઈએ કોપી નથી કરવાની પ્લીઝ. બધાએ જે છે અલગ અલગ જે છે એ સંકલ્પ લેવાના છે. તમને ઈચ્છા થવી જોઈએ. એ સંકલ્પ ખાલી લેવાનો નથી, લેવાના તમારા જીવનમાં જે છે એનો ઉપયોગ કરવાનો છે. તમારે શું કરવાનું છે? તમે જે સંકલ્પ લ્યો છો આજે, તમે જે બી સંકલ્પ લ્યો છો એનો ઉપયોગ જે છે તમે જીવનમાં તમારે કરવાનો છે. અને સંકલ્પ લેવાનો નથી કે હું નળ બંધ, શું કહેવાય, પાણીનો ઉપયોગ સારી રીતે કરીશ, નળ શરૂ હોય તો પાણીની અટકાયત કરીશ. એવો સંકલ્પ તમારે લેવાનો છે અને એની ઉપર કાર્ય કરવાનું છે. હું બ્રશ કરતી વખતે નળ બંધ રાખીશ તો આપણને યાદ હોવું જોઈએ કે બ્રશ કરતી વખતે નળ બંધ રાખવાનો. આપણને ખબર છે પાણીની અછત કેટલી છે. આઈ થિંક મમ્મી પપ્પાને કે એને ખબર ના હોય, પણ પાણીની એક અમૂલ્ય સ્ત્રોત છે એ આપણને ખબર પડી ને હવે. બરોબર? કોણ કોણ સંકલ્પ લેશે મને જરાક મેસેજ કરો, યસ કરો, યસ લખો. ચાલો 15 ગર્લ્સ છે. ચલો મને યસ માં મેસેજ યસ આવજો. સર. એ મેસેજ ટાઈપ કરીને લખો યસ. 10-15 થી હું વેઇટ કરીશ. યસ, ઓકે. 2 ગર્લ્સ ના આવ્યા છે. 3, 4, 5, 6, 7. વેરી ગુડ. 8. સર હું બી કરીશ. હા હા, યસ લખો બધા. 9. 8 જ છો, સોરી, 8 જ ગર્લ્સ ના હજી આવ્યું છે. 15 ગર્લ્સ છે, બાકીની 7 ગર્લ્સ ક્યાં? આ કોણ મારા લેફ્ટ થાય છે ને જોઈન થાય છે? રોઝી, એટલા બધા યાર. 9. તમે કેટલી વાર લેફ્ટ થઈને જોઈન થાવ છો મને આઈડિયા નથી આવતો. 9 થી 10 ગર્લ્સ ના આવ્યા છે. બરોબર? સંભળાય છે ને ગર્લ્સ? હા સર. હા સર. એ જે છે તમારું, મેં તમને એક પીડીએફ બી મોકલી દીધી છે. ચેપ્ટરની પીડીએફ જે છે તમારે લખવાની છે. બરોબર? એ બી તમારે ફેર નોટમાં લખવાની છે. પણ આ જે વસ્તુ જે મેં તમને પ્રોજેક્ટ તરીકે આપ્યું છે,
આ તમે કરશો 10 ગર્લ્સ ના આવ્યા છે, ઓછામાં ઓછી 10 ગર્લ્સ ના 10-15 થી હું વેઇટ કરીશ, તમારો લેક્ચર પૂરો થાય એટલે તમારે જો સારી રીતે લખજો, બરાબર? હેલો સર 12 ગર્લ્સ ના આવ્યા છે. મારે 12 ટાઈપ girls ના. કરવાનું નથી એટલે હું ટાઈપ કરીને નથી મોકલતી પણ હું કરીશ. ઓકે, યસ 13 ગર્લ્સ ના. મતલબમાં સમથિંગ 15 ગર્લ્સ હું ઈચ્છા રાખું છું કે 15 જેટલી ગર્લ્સ જે છે એ આ વસ્તુ કરશે. બધી વસ્તુ લખવાની, તમારી બધી ડિટેલ લખવાની છે. બધી ડિટેલ એટલે મોબાઈલ નંબર કોઈ લખતા નહીં. હા, નામ જે છે, નામ છે, રોલ નંબર છે, તારીખ છે, સબ્જેક્ટ છે, ચેપ્ટર નું નામ છે, ચેપ્ટર 16 નંબરનું ચેપ્ટર છે, આ નામ છે, પછી પાણી માટેનું સૂત્ર લખવાનું છે, પછી તમારો સંકલ્પ લખવાનો છે. એટલે સર આ આ બધું બી યાદ આપણે રાખજો. ગ્રુપમાં લખવાનું છે ને 7th એના ગ્રુપમાં. જે 7th A ના, જે 7th A માં છે, 7th A ના ગ્રુપમાં, 7th B છે અને 7th B ના ગ્રુપ, બરોબર? પણ સર મારે છે ને એમ છે કે જે ઓનલી નીચે લખ્યું કે ઓનલી એડમિન્સ મેસેજ છે એમ. ગ્રુપમાં સર આવ્યું છે મારે ને? એમ જ છે. એક વાંધો નહીં, એક કામ કરજો, હવે એમાં એવું ના હોય ને તો મને બધા મોકલજો, નામ, રોલ નંબર, તારીખ સાથે ગ્રુપમાં મોકલી દેજો, બરોબર? હા સર. ઓકે, ચલો તમારો નેક્સ્ટ લેક્ચર હશે એ કન્ટિન્યુ હશે. હું 10 થી 15 ના વેઇટ કરીશ, બરોબર? બધી ડિટેલ લખજો અને સંકલ્પ સારી રીતે લખજો બધા. ઓકે હા સર. ઓકે, સારું, ચલો મેં વેઇટ કરીશ હો, 10-15 થી યાદ રાખજો. અને તમારા માટે, અને આ તમારા માટે પ્રોજેક્ટ છે. ઓકે, નાનો તમારા જીવનમાં બી આ જે છે એ સંકલ્પનો તમારે જે છે ઉપયોગ કરવાનો છે. સમજાય છે ને? હા સર. ઓકે, જોઉં છું નેક્સ્ટ લેક્ચરમાં તમને કહીશ કેટલાના રિપ્લે આવ્યા છે, કેટલા રોલ નંબરના. ઓકે, સારું, ચલો નેક્સ્ટ લેક્ચર જે છે એ કન્ટિન્યુ થશે.